એ કામમાં મેદાનમાં આપવું જ નથી. કારણ જનતા જનાર્દનને હિસાબ આપવા માટેની એમની તૈયારી નથી. એમને તો શું કરવું છે? એજી, બીજી, 2G અને આ જીની ટેવ એવી પડી ગઈ છે કે એમના એક નેતા તો ઓસામાજી કે બોલો, જેણે આખી દુનિયામાં આતંક ફેલાવ્યો એને એમ કે ઓસામાજી. અહીંયા જોધપુરના લોકોને ટેવ છે, જોધપુર વાળી દરેક ચીજમાં જી બોલે. એક વાર એક વહુ રસોડામાંથી દોડતી દોડતી બહાર આવી. સાસુમાં બહાર બેઠા હતા અને એને બૂમ મારી, સાસુજી સાસુજી, ચૂલો જી મેં બિચ્છુ જી બેઠો જી. ચૂલા ને ચૂલો જી, બિચ્છુ ને બિચ્છુ જી. એમ દિલ્હીમાં એક એવા નેતા છે જેમને દુનિયામાં આતંકવાદી એને જી કયા વગર ચાલતું નથી. ઓસામાજી. ભાઈઓ બહેનો, આ સ્પર્ધામાં આપણે નથી ઉતરવું. એમનું જી જ્યાં હોય ત્યાં હોય અને તિહાર જેલમાં જ્યાં જગ્યા હોય ત્યાં જીવાળન રાખે. અમારે તો આ ગુજરાતના જીની ચિંતા છે. અમારા ગુજરાતનો જી ચમકે એના માટેની અમને ચિંતા છે. એના માટેની અમે મથા મારી. આપ વિચાર કરો, એક જમાનામાં બેસો બેસો, તમારો પ્રેમ, થેન્ક યુ. એક જમાનામાં આખી ગુજરાત સરકારનું કુલ બજેટ હતું, કુલ બજેટ ભાઈઓ બહેનો, જેમાં આરોગ્ય આવે, શિક્ષણ આવે, રેવન્યુ આવે, પોલીસ આવે, શિક્ષણ આવે, બધું આવે. કુલ બજેટ હતું 6000 કરોડ રૂપિયા. આખી સરકારનું. ભાઈઓ બહેનો, આ સરકાર માત્ર ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે 6000 કરોડ રૂપિયા કરતા વધારે રકમ એકલા પાણી માટે ખર્ચી રહી છે. આ વિચાર કરો, અમારી પ્રાથમિકતા કેવી છે. ભાઈઓ બહેનો, આપણા દેશમાં જે રેલવે છે, રેલવેના પાટા લગભગ 150 વર્ષથી આ રેલવે ચાલે છે. અને દર વર્ષે પાટા નખાયા કરે અને આગળ વધ્યા કરે. આ 150 વર્ષમાં જે રેલવેના પાટા નખાયા છે એની કુલ લંબાઈ, બધું શરૂઆતથી અત્યાર સુધી જેટલા પાટા નાખી દીધા એની જે કુલ લંબાઈ છે એના કરતા ગુજરાતમાં નર્મદાની કેનલોની લંબાઈ આ રેલવેના કુલ પાટા કરતા વધારે. આખા દેશમાં 75000 કિલોમીટર રેલવેના પાટા છે બધા મળીને. જ્યારે ગુજરાતમાં આ નર્મદા નદીનો જે પથારો પડવાનો છે એ 85000 કિલોમીટર થવાનો છે. કેટલું મોટું ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે ભાઈઓ. ખાલી તમારું આજે જે મેં ખાતમુહૂર્ત કર્યું છે ને, શાખા મેળો ને બધા કામ માટે, હજુ તો ઢાળિયાવાળી વાત તો મેં લીધી નથી. હજુ તો તમારા ગામના પાદર સુધી વાત કરું છું. એ ખાલી કેનાલોનો સરવાળો કરો ને તો તમે આ કેનાલમાં દિલ્હી પહોંચી શકો ને એટલી લાંબી કેનાલો કરી દો છો. વિચાર કરો કેટલું મોટું ભગીરથ કામ. અને મારે આ આખા જિલ્લાના આખા પંથકના ખેડૂતોને અભિનંદન આપવા જ આભાર માનવો છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ, કચ્છ સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ પાણીના કામ માટે જે ઉદારતાથી, ઉમંગથી જમીન આપી છે
આ જમીન આપનાર બધા ખેડૂત ભાઈઓ બહેનો લાખ લાખ અભિનંદન આપતા. અને મારી સમાજને પણ વિનંતી છે કે તમારા નસીબમાં કદાચ આ માતા નર્મદાને માટે જમીન આપવાનું સૌભાગ્ય નહીં મળ્યું. સંભવ છે તમારા ગામના 2 ખેડૂતોને જમીન આપવાનો વારો આવ્યો હશે, 200 ખેડૂતોને વારો નહીં આવ્યો. પણ ગામના લોકોને મારી વિનંતી છે કે જે ખેડૂતોએ આ જમીન આપી છે, ગામ કોઈ દી એમનો ઉપકાર ભૂલતા નહીં ભાઈઓ, કોઈ દી ઉપકાર ભૂલતા. ગામ એમને ગૌરવ કરે, ગામ એમનો આદર કરે કે આપણા ગામના 5 ખેડૂતોમાંથી એમના ખેતરમાંથી માતા નર્મદા નીકળ્યા તો એમણે ગામનું ભલું થાય એટલા માટે આ જમીન આપી એનું અમને ગૌરવ કર્યું છે. એવું ન થાય કે ભાઈ જા હાલો એના ત્યાં જો આપણે રહી ગયા, ચલો શાંતિ, એવું ના હોય. આપણા બધાની સહિયારી છે. 30,000 કરતા વધારે એકર જમીન માત્ર કેનાલોના કામ માટે આ ગુજરાતના મારા ખેડૂત ભાઈઓ બહેનો આપે છે. નહીં તો જમીનનું પણ કેવું હોય, એક ભાઈ બીજા ભાઈને 2 ફૂટ જમીન આપવાની હોય ને તો માથું વાળી નાખે, ખબર છે? સગો ભાઈ હોય 2 ફૂટ જમીન આપવાનો વાત નીકળી હોય અને સેજ વાળા આમ તેમ થઈ ગઈ હોય તો માથા વધેરાઈ જાય. એની સામે મારા ગુજરાતના હજારો ખેડૂત ભાઈઓએ ગુજરાતની ધરતી તરસી ન રહે, ગુજરાતનો ખેડૂત તરસ્યો ન રહે, ગુજરાતની ખેતી લીલી છમ થાય એટલા માટે 30,000 કરતા વધારે એકર જમીન આ નર્મદાની કેનાલો ખોદવા માટે આપી છે. આ બધા જ ખેડૂત ભાઈઓ બહેનો અભિનંદનના અધિકારી. અને ભાઈઓ, તમે જ્યારે ઉદારતાથી આપો ને તો અમને પણ સવાયું આપવાનું મન થતું હોય છે. સવાયું આપવાનું મન થતું હોય છે. જે કોર્ટ કચેરીઓ કરીને વકીલોના ખિસ્સા ભરતા હોય છે એના માટે ન થાય, પણ જે સામે ચાલીને સંમતિથી આપે તો અમને પણ થાય ક્યારે ખેડૂત છે ભાઈ, એક દાણા અન્નમાંથી કેટલું બધું અન્ન આપણને આપતું હોય છે. આજે સરકારને અવસર મળ્યો છે ને આપવાનો, અને તેથી આપણે જમીન જૂની જંત્રીના ભાવે લીધી હતી. ખેડૂતોએ સંમતિનો એવોર્ડ કરી દીધો હતો. કોઈ ખેડૂત કાયદેસર રીતે કાંઈ માંગતો નહોતો. બધું કામ પતી ગયું હતું, કાગળિયા પૂરા થઈ ગયા હતા, જમીનો મળી ચૂકી હતી. પણ જ્યારે જંત્રીનો ભાવ વધ્યો ત્યારે આપણને વિચાર આવ્યો કે ભાઈ આ ખેડૂતોએ આટલી ઉદારતા બતાવી છે તો સરકાર કેમ ના બતાવે. અને ખેડૂતોની કોઈ પણ માંગણી નહોતી, તેમ છતાંય જૂની જંત્રીએ બધો હિસાબ ચૂકતે થઈ ગયો હતો. તેમ છતાંય નવી જંત્રીએ હિસાબ નક્કી કરીને બીજા 750 કરોડ રૂપિયા આ ખેડૂતોને સામે ચાલીને આપવાની વાત આ સરકારે કરી. આ સરકારે કરી છે. એક તરફ ગુજરાતની સરકાર સામે ચાલીને ખેડૂતોને 700-750 કરોડ રૂપિયા આપી દે, અને બીજી બાજુ દિલ્હી ફાઇલ દબાઈને બેઠું છે. ફાઇલ દબાઈને બેઠું છે. કેનાલ માટે બીજા રાજ્યોને કહે છે તમે જેટલા પૈસા આપો છો એટલા ગુજરાતને મળવા જોઈએ. પણ ગુજરાતનો જી સાંભળતા જ એમનું ફટકે છે, એમનું મગજ ફટકે છે, કામ નથી કરતું. ભાઈઓ બહેનો, નર્મદાનો ડેમ એના ઉપર ગેટ લગાવવાના છે, ગેટ, દરવાજા ફિટ કરવાના છે. દરવાજા તૈયાર પડ્યા છે પરંતુ એની પરમિશન નથી આપતા. મેં પ્રધાનમંત્રીને સમજાવ્યું કે ભાઈ કોઈની એવી ફરિયાદ હોય કે ભાઈ આ ડેમ જેમ ઊંચો જશે, પાણી ભરાશે તો જે પાછળના ગામો છે ડૂબમાં જશે, માટે અમે ડેમ ઊંચો ન થવા દઈએ. મેં પ્રધાનમંત્રીને સમજાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી, અમને આના ઉપર દરવાજા લગાવવા દો. દરવાજા લગાવવાથી કે પાણી ભરાવાનું નથી. પાણી તો ત્યારે જ ભરાય ને કે જ્યારે દરવાજો બંધ કરીએ. તો જ્યાં ક્યાંય ડૂબના પ્રશ્નો હશે, કોઈનું મકાન કે ઘર કે ખેતર ડૂબતું હશે તો એટલા દાડા દરવાજા બંધ નહીં કરીએ. તમને સમજાય છે ને ભાઈ?
દરવાજા બંધ ના કર્યો તો પાણી ભરાય? પાણી ન ભરાય તો કોઈ ડૂબે? ના ડૂબે ને. તો દરવાજા બંધ કરીએ તો જ પ્રોબ્લેમ આવે ને. સમજાય છે તમને? જરા ખોખારી બોલો. સમજાય છે? તમને સમજાય છે ને, એ દિલ્હી વાળા નથી સમજાય. હું સમજાય કે ભાઈ તમે દરવાજા બંધ ના કરવા દેતા પણ અંદર ઉભા તો કરવા દો. નથી કરવા દે. દરવાજા ઉભા કરવામાં 3 વર્ષ લાગવાના છે. 3 વર્ષ તોય નથી કરવા દેતા. તો ભાઈ આપણે કઈ માં અંબાને પ્રાર્થના કરો કે આ દિલ્હી વાળાને કઈ સમજણ પડે, અને અહીંથી જે દિલ્હી ગયા કે એમને સમજણ પડે કે આ દરવાજા ઉભા કરવા માટેની વ્યવસ્થા કરી આપો. આ દરવાજા ઉભા કરવાની વ્યવસ્થા કરી દો. એકવાર દરવાજા ઉભા થશે અને જો લોકોના ગામ ડૂબમાં જતા હશે તો અમે દરવાજા બંધ નહીં કરીએ, અને જો એ કામ પતી ગયું હશે તો અમે દરવાજા બંધ કરીશું. તો અમારા છે કચ્છની પાકિસ્તાનની સરહદે અમારા જે ગામો છે ત્યાં પાણી કેવું જોશ બંધ આવશે, નહીં તો ડચકા ખાતું ખાતું આવશે. અને એટલા માટે નર્મદાની ડેમની ઊંચાઈ વધારવી જરૂરી છે. એમાં આડે આવી રહ્યા છે. ભાઈઓ બહેનો, આ સરકારે મહા મહેનતે કામ ઉપાડ્યું છે પાણી પહોંચાડવાનું. આ સરકારે કામ ઉપાડ્યું છે કૃષિ ક્રાંતિ કરવાનું. અને તમારો રાધનપુર તાલુકો, આખો પાટણ જિલ્લો, સમીનો આખો પટ્ટો, ખારી પડ ધરતી મિત્રો, ખારી પડ ધરતી, ધૂળની ડમરીઓ સિવાય કાંઈ જોયું નથી. એ ખેતરો લીલાછમ થવા માંડ્યા છે ભાઈ. આ આપણો જિલ્લો દાડમની ખેતી કરતો થયો, ખારેકની ખેતી કરતો થયો, તરબૂચ. મેં હમણાં પ્રદર્શન જોયું. આ વિસ્તારમાં તરબૂચ થાય, બોલો. કોઈ કલ્પના કરી હતી? નહીં તો આપણે બટાકાથી આગળ ક્યારે જઈ શકતા નહોતા. આ ખેતીમાં મોટી ક્રાંતિ આવી છે, અને એના કારણે ખેડૂત સારી આવક કમાતો થયો છે. આપણો ગુજરાતનો ખેડૂતે આખી દુનિયામાં હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું કપાસની ખેતીમાં. આજે ચીનના બજારમાં ગુજરાતના કપાસની ચર્ચા થાય. ગુજરાતના ખેડૂતો કપાસ ખેતરમાં ઉભો હોય અને દુનિયાના દેશના લોકો ઉભો પાકનો મોલ કરી જાય છે, ભાવ નક્કી કરી જાય છે કે તમને આ ભાવે કપાસ લઈએ છે, અમારા દેશમાં મોકલી આપજો. આ ગુજરાતનો ખેડૂત કપાસ પકવે, કાળી મજૂરી કરે અને દુનિયાના બજારમાં ભાવ સારા મળતા હોય. ખેડૂત ભાઈઓ મને જવાબ આપજો જરા, મારો પ્રશ્ન સમજજો. આ ખેડૂતને દુનિયાના બજારમાં પોતાના માલના વધારે પૈસા મળતા હોય તો એને દુનિયાના બજારમાં માલ વેચવાની છૂટ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખેડૂતને કમાણી કરવાનો અધિકાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? એનો કપાસ એને વિદેશ મોકલવા દેવો જોઈએ કે ના દેવો જોઈએ? મોકલવા દેવો જોઈએ. આ દિલ્હી સરકારે બૂચ મારી દીધો, બોલો. ના પાડે છે. ગુજરાતના ખેડૂતોએ કપાસ ભલે પકવ્યો હોય, આખી જીનો કપાસના ઉત્પાદનની ભરેલી પડી હોય, મૂકવા માટે જગ્યા ના હોય, પરંતુ આ દિલ્હીની સરકાર ગુજરાતના ખેડૂતને એનો કપાસ દુનિયાના બજારમાં વેચવા દેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે ભાઈઓ. અને એના કારણે કપાસનો બજારમાં જે ભાવ હતો એ અડધો થઈ ગયો, અડધો. કોણ મળ્યું? ખેડૂત મળ્યો. કોણે માર્યા? દિલ્હીની સરકારે માર્યા. કેવી રીતે માર્યા? એક ખોટો કાયદો કરીને માર્યા.